આજે બેઠકમાં સુખદ નિર્ણય લેવામાં આવ્યો છે કે 14મી તારીખે જે કંઈ બનાવ બન્યો ડેરી આગળ સાબરડેરી આગળ એ દુઃખદ ઘટના છે. પશુપાલકોને ધીરજ ખૂટી એટલે ભાવફેરની રકમના અનુસંધાનમાં આંદોલનની રૂપે માગણી કરી. માગણીના અનુસંધાને બધું જે કંઈ વાતાવરણ દોરવાનું બગડ્યું એમાં થોડું પશુપાલકોને થોડું સહન કરવાનો વારો આવ્યો. સાબરડેરીને સહન કરવાનો આવ્યો. એના અનુસંધાનમાં લાંબા સમય સુધી ખેંચવાનું આંદોલન એટલે જેથી કરીને પરિસ્થિતિ બદલો નહીં ને એનું સમાધાન કરવા માટે આજે સાબરડેરીના ડિરેક્ટરોશ્રીઓ, ચેરમેનશ્રી, વાઇસ ચેરમેનશ્રી અને અમારા માર્ગદર્શક એવા ઓરા સાહેબ અને અધ્યક્ષસ્થાને અમે આખો જે વિચાર કર્યો કે ભાઈ કોઈપણ સંજોગે સમાધાન કરી અને નિર્ણય લઈએ છીએ. 3 મુદ્દાનું સમાધાન થઈ સમાધાન ઉકેલથી સારા વાતથી આવી કે જેથી કરીને ભાવફેર વધારો જે છે એના માટે પશુપાલકોની લાગણી હતી કે ટાઈમસર ચૂકવાઈ જાય, પણ થોડું ભૂલના હિસાબે રકમ ઓછી ફાળવી એટલે સંતોષ ના થયો એટલે માગણી કરી એટલે થોડું ઉલ્લડ થયું. એટલે એ બી કબૂલ થયું કે ભાઈ અમે જે ગઈ સાલ ચૂકવ્યો છે એનાથી 5 રૂપિયા અમે વધારે ચૂકવવાના છીએ. બીજા નંબરમાં અંદર આ આંદોલનના કારણે પશુપાલકોનો પરિવાર જેલ ભોગવવાસી જે જ્યાં છે એ બી એ દુઃખની લાગણી છે, પણ છતાં એ બી બધા આગેવાનોની સંમતિથી હવે નિર્ણય લીધો છે કે ભાઈ એમને છે આજે તો કાલે તો 15 2 દિવસની અંદર જે સરકારની એની કોર્ટ મેટરના હિસાબે જે કંઈ કાયદા કુંચનમાં હશે એમાં નિકાલ કરી અને બહારને કાઢવાની જવાબદારી અમારી બધાના આગેવાનોની છે. અને ત્રીજો કે જે જીંજવા ગામના અશોકભાઈ એ દૂધ પરિવાર ખેડૂત ખાતેદાર ને અનુસંધાનમાં એમને થોડું લાગ્યું કે ભાઈ આવું બન્યું છે એટલે હું એ જરા સહભાગી થઉં માગણીના હિસાબે. થોડુંક દુઃખદ ઘટના થઈ છે એટલે એ બી બખોરી કાઢીએ છીએ. એટલે એમને મંડળને સ્વીકારી લીધી વાત કરી એમના પરિવારને કોઈ લાચાર ના થાય, નિરાશ ના થાય એ પ્રમાણે એમના હાથે વ્યવહાર કરી અને સંતોષ કરવો એ પરિવાર ક્ષેત્રની વાત સાચી છે. બદલ બધા આગેવાનોની શુભેચ્છક મુલાકાત અમે અહીંયા બેઠકમાં અમારી જવાબદારી ભારતીય કિસાન સંઘની છે. અમૃતભાઈ પટેલ, પ્રદેશ કારોબારી, પ્રચાર